વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 માં છેલ્લે આપણે યુનિટ 4 એ આપણે પૂરું કર્યું. આજે એક નવું યુનિટ શરૂ કરવાનું છે, યુનિટ નંબર 5 જેનું ટાઇટલ છે પેપર ધ ફેન્ટમ પેન. આવું એ પાંચમા યુનિટનું નામ છે. આપણે પહેલા એ યુનિટનું જે નામ છે એનું જે ટાઇટલ આપ્યું છે આપણે સમજી લઈએ. પેપર ધ ફેન્ટમ પેન આ એક કાલ્પનિક પાલતુ પ્રાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પેપર નામનો. પેપર એટલે કોઈ કાગળ નથી સમજવાનું, એ કોઈ પાળેલું પ્રાણી છે એનું નામ પેપર એવું આપવામાં આવ્યું છે. પેપર કેવું છે પછી ધ ફેન્ટમ પેન. ફેન્ટમ એટલે કાલ્પનિક, ફેન્ટમ, અને પેટ એ શબ્દથી આમ તો તમે પરિચિત હશો. પેટ એટલે પાલતુ પ્રાણી, બરાબર? આવું એક શીર્ષક છે. પેપર એક એવું પાલતુ પ્રાણી, ફેન્ટમ પેટ. ફેન્ટમ એટલે કાલ્પનિક, કલ્પના શક્તિ દોડાવેલું એવું એક પાલતુ પ્રાણી, બરાબર? આ સરસ મજાનું એક રમૂજી નાટક સ્વરૂપે ક્લાસરૂમમાં ભજવાતું હોય એવું એક સરસ મજાનું રમૂજી આ એક યુનિટ છે. આપણે ચલો આજે આપણે શરૂ કરીએ. ઓકે, જો કૌંસમાં પહેલું સમજાવ્યું છે the scene opens in a classroom. જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું ને કે આ લેસન એક નાટક સ્વરૂપે છે. નાટકની અંદર સીન આવે, દ્રશ્ય. સીન 1 પછી સીન 2, સ્ટેજ ઉપર કલાકાર હોય, એ પોતાનો રોલ ભજવતા હોય એક પછી એક, બરાબર? એટલે એ પ્રમાણે છે. જો સમજીએ, the scene opens in a classroom. આખું દ્રશ્ય જે છે એ ક્યાં ઓપન થાય છે? in a classroom. એક વર્ગખંડ છે, ક્લાસરૂમ છે, એની અંદર આખું દ્રશ્ય ખુલે છે. it is chaotic. હવે ક્લાસરૂમ છે એટલે તમને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, અવાજ કરતા હોય, ઘોંઘાટ કરતા હોય, તોફાન મસ્તી કરતા હોય. ક્લાસરૂમનું આખું દ્રશ્ય છે અને ક્લાસરૂમ કેવો છે આખો? it is chaotic. chaotic એટલે અવાજથી ધાંધલ ધમાલ વાળો આખો ક્લાસ છે. much shouting and flinging of paper and pencils. શું થાય છે જો વિદ્યાર્થીઓ મિત્રો ક્લાસરૂમની અંદર much shouting, વિદ્યાર્થીઓ બૂમો પાડે છે, and flinging of paper and pencils, વિદ્યાર્થીઓ પેપર, કાગળ, પેન્સિલ એ બધાના flinging એટલે ઘા કરે છે. ક્લાસરૂમની અંદર તોફાન મસ્તી કરે છે, દેકારો થાય છે. much shouting and flinging of paper and pencil. કોઈક વિદ્યાર્થી કાગળ ફેંકે છે તો કોઈ પેન્સિલ ફેંકે છે. આવું ઘોંઘાટિયું ક્લાસરૂમનું વાતાવરણ છે. આગળ, ટીચર એન્ટર્સ. જે શિક્ષક છે વર્ગના એ પ્રવેશ કરે છે, એન્ટર્સ. લુક્સ હેલ્પલેસલી. હેલ્પલેસલી એટલે આમ પોતે નિરાધાર થઈ ગયો હોય, લાચાર હોય એ રીતે જુએ છે કે એનાથી કંઈ થઈ શકે એવું નથી. લાચારીપૂર્વક એ જુએ છે. લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન. આખું ક્લાસરૂમનું જે દ્રશ્ય છે એની તરફ એ શિક્ષક બિચારા લાચાર થઈ ગયા છે. કેટલો બધો વર્ગમાં અવાજ થાય કે શું કરવું, એટલે કે લાચાર થઈ અને એ દ્રશ્ય વર્ગનું જુએ છે. then walks in bravely with a smile. પછી એ ક્લાસના ટીચર છે શું કરે છે? walks in bravely. bravely એટલે બહાદુરીપૂર્વક, બહાદુરીપૂર્વક ચાલતા વર્ગમાં આવે છે. with a smile, હસતા હસતા, આમ બહાદુરીપૂર્વક હસીને શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે છે. બરાબર? આ એક વર્ગખંડનું દ્રશ્ય આપણને સમજાવ્યું છે કે કેવું વાતાવરણ છે વર્ગમાં. આપણે સમજીએ. હવે ટીચર પ્રવેશ કરે છે અને બધા વિદ્યાર્થીઓને કહે છે, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. A moment's pause in the activities. જેવું ટીચરે કીધું ને કે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન એટલે શું થયું? જો કૌંસમાં ક્રિયા બતાડી છે. A moment's pause in the activities. જે વર્ગમાં પ્રવૃત્તિઓ થતી હતી એ થોડીક ક્ષણો માટે, થોડીક વાર માટે શું થઈ જાય? મોમેન્ટ્સ પોઝ. પોઝ એટલે અટકી જવું. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની જે પ્રવૃત્તિ ચાલતી હતી એ થોડી વાર માટે અટકી ગઈ. શું કામ? શિક્ષકે આવીને તરત કીધું ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન એટલે બાળકોનું ધ્યાન ટીચર તરફ ગયું અને પ્રવૃત્તિઓ થોડીક ક્ષણે અટકી ગઈ.
સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ કહે છે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા. એ જે ટીચર છે એનું નામ શું છે? શ્રીમતી ચાવલા. એને વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ કહે છે. then the chaos continues. chaos એટલે ઘોંઘાટ. જેવું ગુડ મોર્નિંગ કીધું એટલે વળી પાછો વિદ્યાર્થીઓનો ઘોંઘાટ અવાજ શરૂ થઈ જાય છે. સ્ટુડન્ટ 1 એક વિદ્યાર્થી આવીને બોલે છે મેમ look they are stealing my things. they are always stealing mine. એટલે એક વિદ્યાર્થી આવીને જાણે કે ફરિયાદ કરતો એમ કહેવા માંડ્યો શ્રીમતી ચાવલાને. શું કહે છે? look જુઓ ટીચર કે they are stealing my things. steal આ શબ્દ સમજો. steal એટલે ચોરી કરવી. એ વિદ્યાર્થી ઉભો થઈને કહેવા માંડ્યો કે જુઓ અમારી વસ્તુઓ ચોરી જાય છે. stealing steal એટલે ચોરી કરવી. they are always stealing. આ છે ને કે હંમેશા મારી કંઈક ને કંઈક વસ્તુઓ ચોરી જાય છે. આવું એક વિદ્યાર્થી શ્રીમતી ચાવલાને કહે છે. સ્ટુડન્ટ 1 મેમ what are we going to do today? તે વિદ્યાર્થી કહે છે કે મેમ આજે આપણે શું પ્રવૃત્તિ કરવાની છે? શું આજે તમે કરાવવાના છો? what are we going to do today? આજે આપણે શું કરવાનું છે? એવો એને શ્રીમતી ચાવલાને પ્રશ્ન કર્યો. સ્ટુડન્ટ 2 તો બીજો વિદ્યાર્થી આવ્યો. શું કહે છે? જુઓ મેમ 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 બૂમો પાડે છે. લેટ્સ ડુ સમથિંગ ફની. મેમ ઈ ઓલા ટીચરને કહે છે શ્રીમતી ચાવલાને. શું કહે છે? લેટ્સ ડુ સમથિંગ ફની. ફની એટલે રમૂજી, મજા આવી જાય તેવું. ચાલો ઈ કે આજે કંઈક અમને મજા પડી જાય ને એવું કરાવો ઈ કે કંઈક અમે ખુશ થઈ જઈએ. લેટ્સ ડુ સમથિંગ ફની. કંઈક રમૂજી પ્રવૃત્તિ કરાવો તમે. બસ ભણાવવાનું નહીં, અમને મજા આવે એવી પ્રવૃત્તિ કરાવો. મચ ચીયરિંગ એન્ડ ધીસ સજેશન. જેવું વિદ્યાર્થીએ સૂચન કર્યું એટલે શું થયું? મચ ચીયરિંગ. ચીયરિંગ એટલે આનંદથી ઘોંઘાટ થવા માંડ્યો. જેવો સૂચન કર્યું ને એટલે ટીચર કહે છે now children today we are going to discuss about domestic animals. શું કીધું ટીચરે? કે now children today we are going to discuss. આજે આપણે એક ચર્ચા કરવાની છે. discuss about domestic animals. કેવા animals? domestic. domestic એટલે પાળેલા. આજે કે આપણે લેક્ચરની અંદર પાળેલા જે પ્રાણી હોય ને એની આજે આપણે ચર્ચા કરવાની છે. immediately તરત જ શું થયું? the class is rocked by a storm of protest. એટલે જેવું ટીચર કીધું એટલે શું થયું? the class is rocked. આખો વર્ગ ખળભળી ઉઠ્યો. by a storm of protest. protest એટલે પ્રકારનો વિરોધ. વિરોધના સૂરથી બધાને એક સાથે વિરોધથી ક્લાસ ખળભળી ઉઠ્યો. except સિવાય કે જો શબ્દ ખાસ સમજો. સ્વીકારવા નથી, accept નથી, accept છે. except for Pia who stands and cheers. જે બધા વર્ગમાં બેઠા હતા ને એમાં એક પિયા નામની છોકરી હતી એની સિવાય, એ છોકરી એટલે કે પિયા નામની જે છે એની સિવાય બાકીના બધા જે હતા who stands and cheers ઊભા થઈ જાય છે. cheers આનંદથી દેખાડો કરે છે. કોની સિવાય? except for Pia. પિયા નામની છોકરી એક ઊભી નથી થતી. ઈ સિવાયના બધા ક્લાસરૂમના જે બધા બાળકો વિદ્યાર્થીઓ છે એ બધા ઊભા થઈ જાય છે. આગળ આપણે સમજીએ. બધા વિદ્યાર્થીઓ એકી સાથે બોલે છે no no that's boring. shut up Pia. stop being an animal for once. Yeah, just because you are big animal expert. જો શું સમજાવે છે વિદ્યાર્થીઓ બધા કહે છે કે no no that's boring. આ તમને બધું કંટાળાજનક લાગે છે. that's boring.
ઓકે, જો વિદ્યાર્થી મિત્રો થોડું ફરીવાર સમજી લઈએ. બરાબર, છેલ્લે આપણે જોયું કે વર્ગની અંદર બધો ઘોંઘાટ થાય છે, બધા વિદ્યાર્થીઓ ઊભા થાય છે, આનંદથી બૂમો પાડે છે, એક્સેપ્ટ પિયા. પિયા સિવાયના બધા જ ઊભા થઈ જાય છે. બરાબર, ક્યાં સમજ્યા? આપણે જો ફરીવાર નો નો બધા વિદ્યાર્થીઓ કહે છે ધેટ્સ બોરિંગ, આ બધું બહુ કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બીઈંગ એન એનિમલ ફોર વન્સ. શટ અપ એટલે પિયાને કહે છે કે તું ચૂપ રહે. સ્ટોપ અટકાવી દે. બીઈંગ એન એનિમલ ફોર વન્સ, એક વખત પ્રાણી તો બનવાનું બસ બંધ કરી દે તારી પ્રવૃત્તિ. યા જસ્ટ બીકોઝ યુ આર બીંગ એનિમલ એક્સપર્ટ, તું તો જાણે કે મોટી કેવી છો, પ્રાણીની જાણે મોટી એક્સપર્ટ નો, જાણે નિષ્ણાત વ્યક્તિ, તને જ બધી ખબર પડતી હોય. એટલે પિયાને કહે છે કે તું કાઈ જ બોલીશ નહીં. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ્સ, આપણે પ્રાણીઓ વિશે કાઈ નથી ચર્ચા કરવી. We did that in class 1. કે જ્યારે અમે ક્લાસ 1 માં હતા ત્યારે અમે આ બધી જ પ્રવૃત્તિ કરી ચૂક્યા છીએ. We did that in class 1. That's for kids. આવી તો પ્રવૃત્તિઓ kids એટલે નાના નાના બાળકો. આવી તો પ્રવૃત્તિઓ નાના નાના બાળકો માટેની હોય. Let's do something else please. ચાલો આપણે કંઈક બીજું કરીએ. ચાલો આપણે કંઈક બીજી પ્રવૃત્તિ કરીએ. Let's go for a picnic. એટલે સૂચન કર્યું કે ચાલો આપણે પિકનિકમાં જઈએ. પિકનિક એટલે પ્રવાસ. ચાલો આપણે નાના એક કોઈ પ્રવાસમાં જઈએ. Let's go for a picnic. ટીચર કહે છે children, today we have to talk about domestic animals. શું કહે છે ટીચર કે આજે આપણે વાત કરવાની છે about domestic animals. આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરવાની છે. And just to make it interesting, અને આપણે એને રસપ્રદ બનાવીએ. Let's start. ચાલો આપણે શરૂ કરીએ. By each one of you, તમારામાંના પ્રત્યેક વિદ્યાર્થીથી આજે આપણે શરૂઆત કરીએ. Each one of you telling us, તમારામાંના પ્રત્યેક કહેશે about the pets you may have at home. Pets એટલે પાલતુ પ્રાણી. કે તમારા બધાના ઘરે જે પાલતુ પ્રાણી છે એના વિશે દરેક વિદ્યાર્થી કહેશે કે શું એની ખાસિયત છે, કેવા પ્રકારનું એની આગળ પાલતુ પ્રાણી છે, તે દરેક વિદ્યાર્થી આજે કહેવાનું છે. ટીચરે કીધું. We will start with you. શમા નામની છોકરી કહે છે ચાલ શમા, તારાથી આજે આપણે શરૂઆત કરીએ. શમા બોલે છે yes, as most of you lucky ones know. તમારામાંના મોટાભાગના તમે નસીબદાર છો. most of you lucky ones know, જાણો છો કે those who have been to my house, કે જે લોકો તમારામાંથી જે કોઈ વિદ્યાર્થી મિત્રો જે કોઈ મારા ઘરે આવી ગયા છે એ બધા જાણે છે કે who have been to my house, કે જે મારા ઘરે આવી ગયા છે એને ખબર છે કે I have bought bunch of rare angora rabbits, કે મારા ઘરે શું છે rare એટલે ભાગ્યે જ જવલે જ ભાગ્યે જ જોવા મળે તેવા અંગોરા નામની જાતિના રેબિટ્સ છે, સસલા છે. કે અંગોરા રેબિટ્સ, they are very beautiful, બહુ સરસ છે. and they have this long soft fur. જો બીજો નવો શબ્દ છે fur એટલે રૂંવાટી, અને એને બહુ સરસ મજાની લાંબી એકદમ લીસી એવી એને રૂંવાટી છે કે અંગોરા રેબિટ્સ ને soft fur. So people breed them. breed એટલે ઉછેરવું, તેથી લોકો એને ઉછેરે છે, આવા સસલાને મોટા કરે છે. breed them for the fur. કોની માટે થઈને એને ઉછેરે છે લોકો? for the fur. fur એટલે રૂંવાટી. એ સસલામાંથી રૂંવાટી મળે છે એટલે લોકો તેને ઉછેરે છે. to make sweaters. અને રૂંવાટીમાંથી શું બનાવવામાં આવે છે? સ્વેટર. જે આપણે ઠંડીમાં પહેરીએ છીએ. એટલે કે એ સસલામાં રહેલી જે રૂંવાટી જે છે એ રૂંવાટીનો ઉપયોગ સ્વેટર બનાવવા માટે થાય છે. એટલે લોકો આવા સસલાને શું કરે છે? ઉછેરે છે. સ્ટુડન્ટ્સ આગળ જો સમજીએ નાટકમાં બધા વિદ્યાર્થીઓ કહે છે
Yeah, ma'am, they are really cute. The fur so soft, ma'am. Fur રૂમાટી કે મેમ એની રૂમાટી એકદમ લીસી છે કે મખમલ જેવી. The fur so soft. ટીચર કે છે વેરી ગુડ શમા. સરસ, શમાને શાબાશી આપે છે. Who is next? ટીચર પૂછે ચાલો હવે કોણ બોલશે? Many hands wave. એટલે કે ઘણા વિદ્યાર્થીઓના હાથ ઊંચા થાય છે. Many hands wave. Wave એટલે ઊંચો કરવું. ઘણા વિદ્યાર્થીઓ પોતાનો હાથ ઊંચો કરે છે. Wave in the air. And there are shouts of ma'am, ma'am, ma'am. અને વિદ્યાર્થીઓ બૂમો પાડવા માંડે છે કે મેમ મને પૂછો, મેમ મને પૂછો. એમ વિદ્યાર્થીઓ બધા વિરોધ ટૂંકમાં મોટે મોટેથી બોલવા માંડે છે કે મને પૂછો એમ. ટીચર કહે છે યસ રોહન. રોહનને બોલાવે છે. રોહન કહે છે, રોહનને પૂછે છે. એટલે વિદ્યાર્થી બોલે છે રોહન, I have got the fairest dog in the whole world, a Rottweiler. જો શું કહે છે રોહન નામનો છોકરો કે મારી પાસે કેવો છે ડોગ છે, કૂતરો, પણ કેવો છે ફાયરેસ્ટ, હિંસકમાંથી હિંસક એવો કૂતરો છે. ઇન ધ હોલ વર્લ્ડ, આખી દુનિયામાં કોઈ આગળ હોય એવો હિંસક કૂતરો છે મારી આગળ. અને શું નામ છે કૂતરાનું? એ રોટવીલર. રોટવીલર નામનો મારી આગળ હિંસક કૂતરો છે. His name is Killer. અને કૂતરાનું નામ શું છે ખરેખર? કિલર. રોટવીલર જાતિનો અને જેનું નામ કિલર એવો મારી આગળ હિંસક કૂતરો છે એમ રોહન કહે છે. He is a very dangerous dog. અને બહુ ડેન્જરસ છે કૂતરો. But he is highly trained. પણ એ કૂતરો છે ને આ કિલર નામનો, એને બહુ સારી રીતે તાલીમ આપવામાં આવી છે. ટ્રેન તાલીમ આપી છે. So he doesn't bite any one of us. બાઈટ એટલે કરડતું. તેથી આ કૂતરો છે એ કોઈને કરડતો નથી. આપણામાંથી કોઈને નહીં કરડે. એને એવી રીતે તાલીમ આપવામાં આવી છે કિલર નામના ડોગને. રોહન કહે છે એટલે કોઈને કરડશે નહીં. ટીચર કહે છે થેન્ક યુ રોહન. નેક્સ્ટ રોહનને આભાર માને છે અને પછી કહે છે ચાલો હવે પછીથી કોણ બોલશે? સ્ટુડન્ટ્સ 2. I have got a pair of twin Persian cats. બીજો કોઈ વિદ્યાર્થી આવ્યો શું કહે છે કે મારી પાસે આખી પેર છે of twin Persian cats. પર્શિયન જાતિની બિલાડી છે મારી પાસે. My uncle says, કે મારા કાકા એવું કહે છે they are very rare color. ભાગ્યે જ મળે એવા એના કલર હોય છે. I have to brush them every day. મારે એને રોજ બ્રશ કરાવવું પડે છે. Their names are silver and gold. અને કેટના નામ શું છે? સિલ્વર અને ગોલ્ડ. આવા એના નામ છે. Because they are so precious. જો શું કામ એનું નામ સિલ્વર અને ગોલ્ડ છે? કારણ કે એ કહેવાય છે કેટ્સ વેરી પ્રેશિયસ. પ્રેશિયસ એટલે કિંમતી. કારણ કે ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન છે તેથી. આગળ the rest of the presentation take place in mind as Priya gets up and walks downstage to talk directly to the audience. જો શું કે છે વિદ્યાર્થી મિત્રો, the rest of the presentation બાકીની જે રજૂઆત થવાની છે take place in mind. mind એક પાત્રી અભિનય. બસ એક વ્યક્તિ મૂંગો બોલતો જાય, પોતાની હાથની એક્શન કરતો જાય, બરાબર, એને માઇન્ડ કહેવામાં આવે. એક જ વ્યક્તિ પોતાના હાવભાવ વડે સમજાવશે કે હવે રજૂઆત એવી રીતે થશે as Priya gets up. આપણે જે શરૂઆતમાં વાત આવી કે પ્રિયા નામની છોકરીની, એ પ્રિયા પોતે ઊભી થાય છે, gets up. ચાલતી આવે છે સ્ટેજ આગળ, ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી, સીધી વાત કરવા માટે. ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, સીધી દર્શકો સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે આવે છે. શી ઇઝ ટ્રબલ્ડ, સીધી વાત કરવામાં આવે છે. અને કેવી દેખાય છે? શી ઇઝ ટ્રબલ્ડ, તેની થોડી મુશ્કેલીમાં હોય એવી એ પ્રિયા બતાય છે.
ટીચર કહે છે, come on Pia, let's hear about your pets. ચાલો કે તારી આગળ જે બધા પાલતુ પ્રાણીઓ છે ને એના વિશે આપણે સાંભળીએ. ત્યારે સાયલન્સ, શાંતિ છવાઈ જાય છે. Everyone turns to Pia. દરેક Pia ની તરફ આમ કરીને જોવે છે. સ્ટુડન્ટ 3 ત્રીજો વિદ્યાર્થી કહે છે, yes Pia, what's your pet? તારી આગળ કયું છે કે પાલતુ પ્રાણી? What's your pet? Bat. It's the best. જો એક નવો શબ્દ છે bat. bat એટલે શરત મારવી. આપણી કે શરત જ મારી દે નહીં પર. It is the best. અને તારી આગળ જે પણ પાલતુ પ્રાણીઓ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. બોલી કે શરત લગાડી દેવું. સ્ટુડન્ટ 4 કહે છે, Pia, the great animal expert. ચોથો વિદ્યાર્થી પાછો એવું બોલે છે, Pia છે ને એ મોટી પ્રાણીની નિષ્ણાત વ્યક્તિ છે. Go on Pia. Pia આગળ વધ. Don't tell me you don't have a pet. તું મને એવું ન કહેતી કે તારી આગળ પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5 પાંચમો વિદ્યાર્થી આવે છે. She has a dog. એ કે Pia આગળ કૂતરો છે. I have seen it. એ કૂતરો મેં જોયો છે. It is an old street dog. Street એટલે શેરી. શેરીમાં કોઈ કેમ બહુ વર્ષો જૂનો કૂતરો હોય, ઘણા સમયથી એવો એક કૂતરો છે એની આગળ Pia આગળ. It can hardly walk. એ ભાગ્યે જ ચાલી શકે છે. મચ લાફ્ટર એટલે બધા વિદ્યાર્થીઓ અમે ઠેકડી હસી મજાક Pia ને ઉડાડે છે એટલે લાફ્ટર હાસ્ય ફેલાય છે. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ કહે છે, really Pia, only a street dog? શેરીનો કૂતરો કે maybe it is a wolf in disguise. wolf એટલે વરુ, એક પ્રાણી છે wolf, વરુ. in disguise. disguise એટલે છુપા વેશમાં. એ કે છુપા વેશમાં ધારણ કર્યું હોય એવું વરુ નામનું પ્રાણી છે તારી આગળ. Titters all around. Titters એટલે આમ કટાક્ષમાં, વિરોધના સ્વરૂપમાં, ઠેકડી ઉડાડવી, હસવું. એવી રીતે titters all around. ચારે બાજુ હસી મજાક ઊભી થાય છે. Bat. She has the most exciting pet. શરત લગાડી દો કે Pia ની પાસે કેવું છે? most exciting pet. સૌથી ઉત્તેજના સભર પાલતુ પ્રાણી છે. Come on Pia, tell us. ચાલ Pia ગળતી અમને તો વાત કર. સ્ટુડન્ટ્સ બધા વિદ્યાર્થીઓ કહે છે, ચાન્ટિંગ ગીત ગાતા હોય રીતે, Pia, 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 Pia. જાણે કે Pia નામનું ગીત ગાતા હોય બધા વિદ્યાર્થીઓ એક સાથે મંડી પડે છે. Pia goes slowly to the top of the class. વર્ગખંડની આગળ Pia પોતે આવી જાય છે. As soon as she is there, જેવી સ્ટેજ આગળ આવે છે ત્યાં જ everyone is quiet. દરેક વિદ્યાર્થી શાંત થઈ જાય છે. જેવી વર્ગખંડની સમક્ષ આવે છે એટલે દરેક શાંત થઈ જાય છે. ટીચર કહે છે, go on Pia. Pia આગળ વધ. We would love to hear. અમને સાંભળવું ગમશે. all about your pet. તારી આગળ જે પાલતુ પ્રાણી છે એના વિશે અમને સાંભળવું ગમશે કે. Pia કહે છે, almost inaudibly. inaudibly એટલે સંભળાય નહીં રીતે, એવા અવાજે I have a. Pia બોલે છે પણ કેવી રીતે? inaudibly સંભળાય નહીં, બહુ ધીમે અવાજે. અને આટલું કઈ અટકી જાય કે મારી પાસે છે એમ કઈ અટકે છે. I have a. સ્ટુડન્ટ્સ કહે છે વિદ્યાર્થીઓ, we can't hear you. એટલે બહુ ધીમે ધીમે બોલે છે ને Pia ને બધા વિદ્યાર્થીઓ બોલે છે કે અમને તું જે કહે છો એ અમને સંભળાતો નથી, અમે સાંભળી નથી શકતા. સ્પીક અપ. થોડું મોટેથી બોલ. લાઉડર Pia. લાઉડર એટલે વધારે મોટી અવાજેથી. બધા વિદ્યાર્થીઓ Pia ને કહે છે કે તું જે બોલે છે એ હજી થોડા વધારે મોટા અવાજેથી બોલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આગળ હજી આ નાટક સમજવાનું છે, બરાબર છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ શું કહે છે કે લાઉડર Pia, હજી તું વધારે મોટેથી બોલવાનો પ્રયત્ન કર.